અહીંયા ખૂણે ફૂટ્યું છે થોડું, તો ભગતને મેં કીધું તમે ધૂળ નાખી દો, અને નકર પાણી કપાઈ જાય ને તો આજ આપણું ભેરું થાય નહીં, એવું છે. હાંડી મોટર એ ધુઆથી ચાલુ કરીને આવી પૂગ્યો ને તો મેં જેટલું બનાવ્યું હતું ને એટલું બધું તોડ નાખ્યું. જો આખું વાતાવરણ પલટી નાખ્યું, આ ભાડો તોડી નાખ્યો, આ ભાડો તોડી નાખ્યો, ઓલા ક્યારા જતા હતા એ મૂકીને આવરું પાણી વળી ગયું. એટલે ઘડીકમાં તો આને હાવ વેર વિખેર કરી નાખ્યું. બેનના ખેલ જુઓ તમે, શું કરશો? હે શું ખાશો? તો એ છે ને ચેક રબર હું વળગી છે, અને પ્રતીક્ષા ફાઇનલી આપણું ટિફિન બનાવીને પાણી ભરવા માટે અને કપડાં ધોવાની તૈયારી હાલે. કેટલા કપડાં છે? એક પોટલું. અરે બાપરે, આ ફૂલ કેવા લાગ્યા તમને? જો કેવો મસ્ત છે. અને આ પાર્સલ હાલતા શીખી ગયું ને. ઓય જો તો ડેલી કેમ છે આપણી. તો હવે મિત્રો ભગત દુકાને ગયા છે, એ આવે ને પછી આપણે નીકળવાનું છે ગાડી લઈને. અને આજે 5મો દિવસ છે ને આજે બપોર પાણી પૂરું થઈ જાય આપણું. તો ફાઇનલી છે ને ફોરમ એકલી પાણી પીતા શીખી ગઈ છે. જો જોઈ લે શીખી ગયો ભાઈ એકલી પાણી પીતા. તો ભગત આવી ગયા છે ને આપણે પાણીના કીટલા લઈ લીધા ઘરેથી ભરીને, અને નળમાં પાણી આવ્યું છે તો બધા મોજે મોજ કરે, સાઈડ છે. જો પાળોફી વહી ગયા. તો આપણે નીકળીએ ઘરેથી. તો મિત્રો ફાઇનલી વાડી આવી ગયા, પપ્પા એની જગ્યાએ વહી ગયા છે, અને મેં પાણી ચાલુ કરી દીધું છે. કાલના જે અધૂરા ક્યારા હતા અને બટકા રહી ગયા હતા એમાં અત્યારે મૂકી દીધું. હાંડી મોટર ચાલુ કરવાની બાકી છે. ત્યારબાદ શેઢાનો ક્યારો એક કોરો છે એને પાઈ દેવું, પછી આપણી વ્યવસ્થા બધી બદલાવી જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આમી સાઈડ પૂરી થઈ ગઈ છે, અને પપ્પા આવ્યા છે લાઈનો લેવા માટે. એની ઉપર લાઈન વગર હાલશે નહીં, અહીંયા મોટર બંધ કરી દીધી છે ને મેં અહીંયા પાણી ચડાવી દીધું છે, તમે જોઈ શકો છો. અને ભગત ફુવારા હારે છે. તો આજે એને પી જાય નહીં વાંધો હવે અમારે. ચાલો હું મોટર ચાલુ કરી. તો ફાઇનલી મોટર તો ચાલુ કરી દીધી છે, પણ રાવણા નીચે ઉભા હોય ને રાવણા ના ખાઈ પણ જો માવજત વગરના રાવણા હોય ને એમાં હળો પડી જાય, એટલે ધ્યાન રાખીને ખાવું પડે. જો આ જાંબુ કેવું મસ્ત દેખાય, પણ આમાં હળો હે દેખાય. હું કે ભગત કેવી મજા આવી? હે મજા આવવાનું કારણ એ છે હાંડી મોટર એ ધુઆથી ચાલુ કરીને આવી પૂગ્યો ને તો મેં જેટલું બનાવ્યું હતું ને એટલું બધું તોડ નાખ્યું. જો આખું વાતાવરણ પલટી નાખ્યું, આ ભાડો તોડી નાખ્યો, આ ભાડો તોડી નાખ્યો, ઓલા ક્યારા જતા હતા એ મૂકીને આવરું પાણી વળી ગયું. એટલે ઘડીકમાં તો આને હાવ વેર વિખેર કરી નાખ્યું. હવે આપણે આ પાણી તો હાલે છે, પણ ઉપલી મોટર બંધ થઈ ગઈ છે, અને ત્યાં ફુવારા ફિટ કર્યા વગર, એટલે કે સૈડું ફિટ કર્યા વગર હાલશે નહીં. પહેલું કામ આપણે એ કરવાનું છે કે જો પાણી આપવું હોય ને તો સૈડું હારવી જોઈએ. તો ફાઇનલી જો આપણે સૈડું હારી લીધી છે, અને ભગતે પાછળ જે છે કે 4 લાઈનું જોશે તો એ પાછળ હારે છે. હું હાલતો થયો એટલે હવે ફિટ કરી દઈએ આપણે, ચાલુ કરીએ. અને મિત્રો આ વખતે કામ હેલું પડ્યું ને અઘરું પડ્યું. હેલું એ રીતે પડ્યું પાણી સારું આવતું હતું, ને અઘરું એ રીતે પડે કે લાઈનો હારવી પડે. એટલે પપ્પા હોતે પાછળ આવે છે. જો એ તો અહીંયા હતા, અહીંયા નો હોત ને તો કલ્યાણ થઈ જાત. વાત માનશો તમે? હાલવાની કેવી મજા આવે. લાઈન ફગતી નથી ને ઢેફાઈ નહીં લાગતા. મજા જ કરવાની હે બરોબર છે. હાલવું જોઈએ થોડું તો જ મજા આવે. તો ફાઇનલી આપણે લાઈન પાથરી દીધી છે. તમે જો મને એમ હતું કે લાંબી પોગી જાય, પણ તે બધી પોગી છે. ભગત મોટર ચાલુ કરવા ગયા છે. જો લાઈટ વહી ગઈ ભાઈ ટાણે. તો હવે આવતા રહ્યો, બીજું શું થાય. આપણા પાડોશીએ વાવેતર ચાલુ કરી દીધું છે. માંડવી વાવવાનું મિની ટ્રેક્ટરથી વાવેતર અત્યારે બહુ હેલા પડે છે. ખેતર વિચાર બાજરાના ઢૂંહા એવા હેરાન કરે મિત્રો. ઘણા ભરાઈ ગયા છે, લસા નીકળતા નથી, અને પાણી જવામાં અવરોધ થાય. શબ્દ બોલી ગયો, અવરોધ. એટલે આ હેરાન તો કરે છે.
જો તો નુકસાની પણ પાણી એક નંબર હાલે. વાહ, સ્પીડ જુઓ પાણીની. વાંગડું આ લંગડો અહીંયા કુમરા મારે દેખાય છે. એને કાલ એક બી ખૂટી આવ્યા હતા ને તેને તારી નાખવાને હા સડાઈ દીધો મારીને, એટલે એ થોડોક નબળો પડી ગયો છે. ભગત બિચારામાં હેરાન થાય છે પણ એનું ભેરું નથી થતું. મારે જવું જો મને એવું દેખાય. ઝૂમ આના બાપનું હો ભાઈ 15x છે. તો મિત્રો ફાઇનલી મેં જે જુગાડ કર્યો ને કામ આવી ગયો. તમે જોઈ શકો છો, જો ચકલા ફરે ને અહીંયા વાંથી લીક બહુ થતું હતું, એ બંધ થઈ ગયું છે. અને હવે અહીંથી આ કમ્પ્લીટ ક્યારા પોગી જાય પછી આ નવા ધોરિયામાં પાણી આપણે ચડાવવાનું છે. અને મેં ધોરિયો આ વખતે બનાવ્યો છે ધોરાજીની કેનાલ જેવો. જો ભગત કે હું પાણી પી આવું, મારું મગજ કામ નથી કરતો. હું આવ્યો ન હોત ને તો એ થાકી જવાના હતા. તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે પણ એવું લાગતું નથી. 11:30 થઈ ગયા છે. હવે લાઇટ હોય ગઈ, મારે વાં ગાડી લઈને મોટર ચાલુ કરવા જાવી જો. ગાડી હાસન માં પડી, હાલીને જવું જો ભાઈ. લાંબો પોલો કાપવાનો છે. હવે હાઈલો જાવ, બીજું તો શું થાય. તો મિત્રો ધોમ તડકાના અત્યારે હેરાન થયા થોડાક. આ ધોળિયો કર્યો મેં અને અહીંયા જો હજી હાલે છે પાણી. તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એટલું કરીને પછી ખાઈ લઈ. આપણે જમીન ફ્રી થઈ ગયા અને કેનાલ જેવો ધોરિયો બનાવ્યો બાપ દેખાય. જો ભગત અહીં મુકાણા છે. અને આજ તો બેરિયું ખાધી, કેરીયું ખાઈને જમાવટ કરી છે. ઉપર પાવર આવી ગયો, ચાલુ કરી દીધું છે. અને તડકો આજ છે, કાલ કરતા આજ તડકો થોડોક વધારે છે. ભગતને કહો ધોરિયો કરી નાખી, ફૂટી ગયો ને તો બસ વહી જાય. ફોન પડી જાય. તો ફાઇનલી ગાઈસ આપણા નવા ધોરિયામાં પાણી જાય છે એક નંબર. જો બહુ જ સૂટ પાણી હાલે છે. અને હું તો આંબા સુધી પૂગી ગયો છું. હવે હામી સાઈડ બાકી છે અને ગરમી લાગે છે પણ ઉકલે છે, વાંધો નથી. ધોળિયો કર્યો ખાઈને સીધો, મજા આવી ગઈ એક નંબર. તો ફાઇનલી મિત્રો આપણે આ મોટર બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે અને હાવ શાંતિ થઈ જાય. તો હાવ શાંતિ થઈ ગઈ ને. હવે એક મોટર હાલે છે, એ પૂરું કરી દે ને એટલે આપણું આજનું કોરવાણ ખતમ. અને આ વખતે જ મેં ગાડી ખેતરમાં ઘાલી દીધી. ઘટે જ નહીં, કાંઈ ઘટે ને તો પેટ્રોલ ઘટે. તો મિત્રો આપણું પાણી અહીંયા પૂરું થઈ ગયું છે અને ફાઇનલી મેં બધા હાંધા બાંધા છટકાવી નાખ્યા છે. અને આવા ત્રણેય લાઈનોને બાંધી અને એમાં ભગત પાણીવાળાને ઢળીને લઈ જવાની છે. ગાડી વાહ બાંધી દેવાની થાય કાલની જેમ, એટલે કાંઈ ટેન્શન જ નહીં. એટલે અહીંયા હવે ઉપરનું બાકી છે, આજ પી જાય એટલે આપણો આજનો આ છેલ્લો દિવસ છે, કામ થાય પૂરું. તો હાલો કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે છેટો ઓલી ઓયડીએથી અહીંયા પાણી પુગાડ્યું છે અને પાણી થોડું ધીમું આવે છે પણ હાલશે. પણ આજ આપણે લગભગ પૂરું થાય તો થાય, નગર થોડુંક રહી જાય મને એવું દેખાય છે. કારણ કે આટલું હોશિયાર જેટલો ધોળિયો દેખાય ને એટલો ગાળો જ આપણો બાકી છે. બાકી બધું પૂરું થઈ ગયું. પણ મારે ઓલી મોટર બંધ થઈ ગઈ છે. હવે આજ છે જે નીકળે આપણા આજના નસીબ, કેટલુંક બાકી રહે ને કેટલુંક પૂરું થઈ જાય. પણ આપણે આજ મહેનત ખૂબ કરી છે અને ધોરિયા એટલા કર્યા છે ને બધું ખેંચી લીધું છે. અહીંયા ખૂણે ફૂટ્યું છે થોડું, તો ભગતને મેં કીધું તમે ધોળી નાખી દો અને નકર પાણી કપાઈ જાય ને તો આજ આપણું ભેરું થાય નહીં, એવું છે. પાણી તો સારું હાલે છે પણ અહીંયા પૂગતા સ્પીડ કપાઈ જાય છે, કારણ કે ઓલો ભાગ ઊંચો છે એના હિસાબે અહીંથી આમ પાણી જાય છે. આમ ચડવામાં થોડું કેવર આવે છે. મિત્રો રાવણા હેઠે હૂતો ને મને એવી નીંદર આવે ભાઈ, એની વાત પૂછવામાં મને એમ તો આઈને હોઈ જાવ ને પાણી પપ્પા પાણી વાળે છે અને કંટાળો આવતો ને અહીંયા આવ્યો ને મને નીંદર આવે છે. પણ હોવાનું ભેરું નહીં થાય. બાકી છે એટલું પાયે, હજી લાઇટ ગઈ નથી, 5:30 થઈ ગયા છે. મને એમ થાય કે સુઈ જાવ. હવે પૂરું થાય તો સારું. તો મિત્રો સૌથી વધારે મને કોઈ હેરાન કર્યો હોય ને તો આ ગોખરું એ છે. તમે જો આ બધું ગોખરું છે ને, નજીકથી તમને બતાવવામાં કાંટા થાય.
આ કાંટાએ મને એટલો હેરાન કરી નાખ્યો છે, મને 2-3 વખત કાંટા લાગ્યા છે. અને ભગત તો હજી પારા કરે છે. આપણે બાકી જ છે હજી, થોડો પાવડો પડ્યો અહીંયા સુધી બાકી છે. પણ હવે પાવર જાય ત્યાં સુધી આપણે આ પાણી વારવાનું છે એ ફાઇનલ જ છે. અને મેં આ બાજુની સાઈડ ચાલુ કર્યું છે પાણી, અધૂરા ક્યારે હતા ને એમાં જુઓ. અને આમથી મામા પાણી લઈને આવે. વખત પાણી પીવું હોય તો મામો લઈને આવે આમથી, જો સિંહો મોટો. તો હવે આ એક ક્યારો પૂગી ગયો છે અધૂરો છે ને, એને હું લઈ લઉં. આ મોટર મેં પાછી ચાલુ કરી દીધી હતી ને, એ ફાયદો કરી ગઈ છે. તો પાણી વારી નાખીએ આમ. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે હવે સંધ્યા ઢળવાનો ટાઈમ થઈ ગયો છે. હજુ લાઇટ ગઈ નથી, કારણ કે આજ 1.5 કલાકનો કાપ આવ્યો હતો. ભગતે બેસી ગયા પાછળ અને લોકેશન અત્યારે સાંજના ટાઈમે એક નંબર થઈ ગયું. મજા આવે, પણ ઘેરે જવાનું મન થાય. હવે લાઇટ જાય તો કંઈક ભેરું થાય. લગભગ હવે લાસ્ટ આ ક્યારો એક પી છે. હવે આપણે અહીંયા આપણા વ્લોગને પૂરો કરીએ ને મળશું નવા વિડીયોમાં. અને આજે પાણી આપણું રહી જાય એટલે હજી કાલનો દિવસ 6 નંબર એટલે ડે 6 બાકી છે. તો મળશું નવા વિડીયોમાં. જય માતાજી ને રામ રામ.